સત્પુરુષનો મહિમા. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ પોતે એમના આધ્યાત્મિક ઉત્તરાધિકારી છે. તેવી વાત 2011ની સાલમાં પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય વિવેકસાગર સ્વામીને વાત કરી હતી. અને પછી 2012ની સાલમાં અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખ્યો અને એ પત્રની અંદર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એના તમામ ત્યાગી આશ્રિતો અને તમામ ગ્રહસ્થ આશ્રિતો એને સંબોધન કરીને એ પત્ર લખેલો અને એમાં એવું કહેલું કે મોહન સ્વામી પોતે આ સંસ્થાના પ્રમુખ અને મોહન સ્વામી એ પોતે બધાના ગુરુ. હવે પત્ર તો લખાઈ ગયો હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજની એવી ઈચ્છા હતી કે બધા સદ્ગુરુ સંતોને પણ જાણ થાય અને બીજા કેટલાક સંતોને પણ જાણકારી મળે એવી એમના મનમાં ઈચ્છા હતી. એટલે અમદાવાદની અંદર જ સદ્ગુરુ સંતોને કેટલાક બીજા સંતોની ઉપસ્થિતિની અંદર પ્રમુખ સ્વામી મહારાજે રૂબરૂ વાત કરી અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હવે આ જે શરીર છે, સ્વાસ્થ્ય છે, એ સારું રહેતું નથી અને ગમે ત્યારે એ બીમાર પડી જવાય છે. એટલે મારી ઈચ્છા છે કે મારા સ્થાને મોહન સ્વામી છે એ બધું સંભાળે અને બધું ધ્યાન રાખે. આ જ્યારે બધી વાતો થઈ અને પ્રમુખ સ્વામી મહારાજે પ્રત્યક્ષપણે આ બધી વાતો કરી અને પછી મોહન સ્વામીએ જેટલા સંતો ત્યાં આગળ ઉપસ્થિત હતા એમણે વાત કરી કે હમણાં આ બધી વાત આપણે બહાર જાહેર કરવી નહીં અને તમે અત્યાર સુધી મારી સાથે જેવી રીતે વર્તા હતા એવી રીતે તમારે વર્તવાનું, વિશેષ વર્તવાની હમણાં કોઈ જરૂર નથી. એ પ્રકારે મોહન સ્વામી મહારાજે વાત કરી હતી. એટલે 2012ની સાલથી 2016ની સાલ સુધી બહાર કોઈ ઠેકાણે આની જાહેરાત થઈ નથી કે પ્રમુખ સ્વામી મહારાજે મોહન સ્વામી મહારાજને એમની સ્થાન ઉપર મૂકેલા છે. પણ 2013ની સાલમાં જાહેરની અંદર જ અમદાવાદનો ચોકમાં એક ફંક્શનનું આયોજન થયેલું હતું અને એ ફંક્શનની અંદર પૂજ્ય કોઠારી સ્વામી એમણે બાપાએ જે રીતે લખાણ કરાવડાવેલું અને પ્રમુખ સ્વામી મહારાજની સહી સાથે એ જે કાગળ છે એનું વાંચન કર્યું અને કહ્યું કે હવે પછી કોઈ પણ સંતોને કોઈ પણ આધ્યાત્મિક પ્રશ્નો હોય, ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થને પણ કોઈ સાંસારિક પ્રશ્નો હોય, આધ્યાત્મિક પ્રશ્નો હોય, એ બધા પ્રશ્નો છે એ મોહન સ્વામી મહારાજ છે એમની પાસેથી નિરાકરણ પ્રાપ્ત કરવું. એટલે એ રીતે પણ બાપાએ પોતે ત્યાં આગળ આપણને એ સંકેત કરેલો હતો. અને પછી 2016ની સાલમાં 13મી ઓગસ્ટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સ્વતંત્ર થકા એમના દેહનો વિલય એ ત્યાં આગળ થયો અને સ્વતંત્ર થકા એ અક્ષરધામની અંદર એ પોતે ગમન કર્યું. આ 13 તારીખ હતી અને 14મી તારીખે એક પ્રાર્થના સભાનું આયોજન થયેલું અને એ પ્રાર્થના સભાની અંદર પૂજ્ય ડૉક્ટર સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજે જે 2012ની સાલમાં કાગળ લખેલો એનું વાંચન કર્યું અને બધાને કાગળ છે એ બતાવ્યો પણ ખરો. પ્રમુખ સ્વામી મહારાજમાં બધા જ સંતો હરિભક્તોને દ્રઢ વિશ્વાસ હતો અને દ્રઢ પ્રતીતિ હતી. એટલે જેવો પ્રમુખ સ્વામી મહારાજનો કાગળ છે એ બધાના હાથમાં આવ્યો અને બધાએ વાંચન કર્યો, તરત જ મોહન સ્વામી મહારાજને ગુરુ તરીકે બધાએ સ્વીકાર કરી લીધા. અને ત્યાર પછી 2016થી 2019ની સાલ સુધી જ્યાં સુધી કોરોનાના બંધનો આવ્યા નહોતા ત્યાં સુધી મોહન સ્વામી મહારાજે દેશ પરદેશની અંદર મોટા ભાગના જે સત્સંગના કેન્દ્રો હતા, મંદિરો હતા, ત્યાં તેઓ પધાર્યા
અને ત્યાં પધારીને પ્રત્યક્ષપણે હજારો લોકોને એમણે મુલાકાતો આપી અને જે મોહન સ્વામી મહારાજને મળતા એ બધાના અંતરની અંદર એ વાતની પ્રતીતિ વધારે દ્રઢ થઈ કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા જ નથી. મોહન સ્વામી મહારાજ રૂપે આપણને પ્રમુખ સ્વામી મહારાજ દર્શન દે છે. માત્ર આકાર જ બદલાયેલો છે, પણ એના એ જ એક નવા સ્વરૂપે, એક બીજા સ્વરૂપે આપણને અત્યારે લાભ આપી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવો જ પ્રેમ, એમના જેવી શાંતિ, એમના જેવી જ દિવ્યતા, એમના જેવી જ હળવાશ, એમના જેવા જ પંચવર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન, એમના જેવો જ એકાંતિક ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એમના જેવો જ ઉત્સાહ, આજ્ઞા, ઉપાસના, સુહૃદય ભાવ, એનું પ્રવર્તન કરવું અને જેમ સત્સંગનો વિકાસ કેવી રીતે થાય અને દરેકને કેવી રીતે લાભ પ્રાપ્ત થાય, સૌનું કેમ ભલું થાય, એ જ ભાવનાથી પ્રમુખ સ્વામી મહારાજના જ પગલે પગલે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ છે એ બધે કાર્ય કરી રહ્યા હતા. અને જ્યારે મોહન સ્વામી મહારાજ વિચરણ કરતા હતા, તેમના યોગની અંદર એ દરેક મંદિરોમાં અને દરેક કેન્દ્રની અંદર જે કોઈ સંતો આવ્યા, હરિભક્તો પણ એમના સંપર્કમાં આવ્યા, જે બધા ગુણાનુરાગીઓ હતા એ લોકો પણ એમના જ્યારે સંપર્કમાં આવ્યા, તો તે વખતે એ લોકોને પણ આવો અનુભવ થયો કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે આપણી વચ્ચે જ વિદ્યમાન છે. પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો દેહ વિલય થયો અને 13 તારીખે આ થયું અને 17 તારીખે અંત્યેષ્ટિ સંસ્કાર થયા. અને 4 દિવસ પછી એક દાઉદી વોરા સમાજના સદગ્રહસ્થ મિસ્ટર જીરુવાલા મોહન સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. એમના દર્શન કર્યા, એમને બહુ રાહત થઈ, એમને બહુ ધરપત પ્રાપ્ત થઈ, એમને શાંતિ પણ મળી. અને પછી એમણે વાત કરી કે જ્યારથી મને પ્રમુખ સ્વામી મહારાજના સમાચાર મળ્યા છે ત્યારથી મારા અંતરમાં બહુ દુઃખનો અનુભવ હું કરી રહ્યો હતો, પણ આજે મેં આપના દર્શન કર્યા અને આજે મને શાંતિથી ઊંઘ આવશે. પછી એમણે એક વાત કરી. એમણે કહ્યું કે કોઈ મહાપુરુષો એ ક્યારેય મરતા જ નથી, એ સદાય અમર જ રહે છે. અને મને તો આપના દર્શન મેં કર્યા તો મને વિશ્વાસ છે, મેં યકીન શબ્દ વાપર્યો. મને યકીન છે કે એવા મહાપુરુષ પ્રમુખ સ્વામી મહારાજ આપનામાં મોજૂદ છે, આપની અંદર વિદ્યમાન છે. એવી પ્રતીતિ એ મિસ્ટર જીરુવાલા છે એમને થઈ. અટલાદરાની અંદર એક મુમુક્ષુ, અને એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ ઘણા વખતથી સારંગપુરની અંદર છે. પ્રત્યક્ષ દર્શન કરવાની એમના અંતરમાં ઈચ્છા હતી અને એ વિચાર કરતા હશે કે હું આજે જાઉં, કાલે જાઉં. પણ એવામાં એમને સમાચાર આવ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ તો ધામમાં પધારી ગયા છે. એટલે એમના અંતરની અંદર એકદમ વસવસો થયો કે આ તો મારા દર્શન રહી ગયા. સંતોને એમણે વાત કરી. સંતોએ કહ્યું કે અત્યારે અહીંયા આગળ મોહન સ્વામી મહારાજ પધાર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્તરાધિકારી છે, અને જો આપને દર્શન કરવા હોય તો દર્શન છે થઈ શકશે. એટલે દર્શન કરવા માટે આવ્યા અને દર્શન કરીને બહાર નીકળ્યા. સંતો એમને મળ્યા. સંતોએ પૂછ્યું દર્શન થઈ ગયા? એમણે કીધું કે મારો વસવસો દૂર થઈ ગયો, કારણ કે મને એમણે વાત કરી કે મોહન સ્વામી મહારાજનો સ્પર્શ થયો અને મને શાંતિ થઈ ગઈ. એ પ્રકારે એમને વાત કરી. અમેરિકાના એક મહિલા હરિભક્ત, એ મહિલા હરિભક્તની જ પણ આ પરિસ્થિતિ હતી, કારણ કે દેશ હોય કે પરદેશ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, નાના હોય કે મોટા હોય, એ દરેક પ્રમુખ સ્વામી મહારાજ સાથે વર્ષોથી જોડાયેલા હતા. વર્ષોથી એમનું ધ્યાન કરતા હતા, વર્ષોથી એમને પ્રાર્થના કરતા હતા. અને ઓચિંતો આવો એકદમ પ્રસંગ બની જાય તો સ્વાભાવિકપણે જ
મનની અંદર અતિશય ઊંચાટ રહે, એટલે એમણે એક પત્ર લખ્યો. અને પત્રમાં એવું લખેલું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યાર પછી મારા અંતરમાં અતિશય ઉદ્વેગ હતો, પણ એક રાત્રે મને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નાની અંદર વડતાલમાં જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે એના દર્શન થયા. અને મૂર્તિની પાસે પ્રમુખ સ્વામી મહારાજ ઊભા હતા અને આપ પણ ઊભા હતા. એ બંનેના મને ત્યાં દર્શન થયા. અને પછી બંને સ્વરૂપો એ મૂર્તિની અંદર લીન થઈ ગયા. આવા મને દર્શન થયા. થોડા દિવસો થયા, મને બીજું સ્વપ્ન આવ્યું અને બીજા સ્વપ્નની અંદર પ્રમુખ સ્વામી મહારાજે મને દર્શન દીધા. અને પ્રમુખ સ્વામી મહારાજે દર્શન દઈ અને મને કહ્યું કે તમને મારી વિશે જેટલું હેત છે એવું ને એવું જ હેત તમારે મહંત સ્વામીમાં કરવું પડશે અને છૂટકો જ નથી. આ તો બાપાનો આદેશ થઈ ગયો અને આદેશ થયો પછી તો હું આપનામાં એકદમ મારું જોડાણ વધારે થઈ ગયું. અને એટલું બધું જોડાણ થઈ ગયું કે મને પ્રમુખ સ્વામી મહારાજ યાદ જ નથી આવતા. એટલે પાછી મૂંઝવણ શરૂ થઈ. એટલે હું આપને આ પત્રની અંદર હું પ્રશ્ન, મારો પહેલો પ્રશ્ન છે કે મારે હવે કરવું શું, કારણ કે મને બાપા યાદ નથી આવતા અને આપ મને યાદ આવો છો. અને બીજો પ્રશ્ન એવો લખેલો કે પ્રમુખ સ્વામી મહારાજ અને આપ એક જ છો કે જુદા છો? એટલે મહંત સ્વામી મહારાજે આ પત્રનું વાંચન કર્યું. પછી મહંત સ્વામી મહારાજે આ પત્ર એક હરિભક્ત દ્વારા લખાવડાવ્યો, એનો જવાબ. અને જવાબની અંદર મહંત સ્વામી મહારાજે પોતે એવી વાત કરી કે તમારે પ્રમુખ સ્વામી મહારાજને તો યાદ કરવા જ જોઈએ, બાપાને યાદ કરવા જ જોઈએ. કદાચ તમને બીજું કંઈ યાદ ના આવે તો તમને એટલું તો યાદ રહેવું જ જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ એ મહંત સ્વામીના ગુરુ છે. એ તો અનુસંધાન એ તમારે રહેવું જ જોઈએ. અને બીજો પ્રશ્ન જે લખેલો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ અને આપ એક જ છો કે જુદા છો? અને એનો જવાબ મહંત સ્વામી મહારાજે વાત કરી કે બંને એક જ છે, એટલે તો બંને ભગવાનમાં લીન થયા. આજે એમણે વાત કરી એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની અંદર સ્વપ્નમાં જેમને દર્શન થયા હતા અને સ્વપ્નમાં બંને ગુરુઓ લીન થઈ ગયા હતા, તો એના પરથી મહંત સ્વામી મહારાજે વાત કરી કે બંને એ એક જ છે, એ બંને જુદા નથી. 2017ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દિલ્હી પધારેલા અને દિલ્હીની અંદર તે વખતે ત્યાં આગળ ભૂતપૂર્વ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તેજેન્દરસિંહ ખન્ના એ મળવા માટે આવેલા હતા અને મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા. બાપાના દર્શન કર્યા અને પછી બહાર નીકળ્યા તો તે વખતે એમણે આત્મ સ્વરૂપ સ્વામીને વાત કરી कि स्वामी जी बहुत ही विनम्र है और जैसे मैंने प्रमुख स्वामी महाराज की आंखों में तेज देखा था वैसा ही तेज स्वामी जी में है. स्वामी जी प्रेम के स्वरूप है, भगवान का एक विशेषण है प्रेम स्वरूप. महंत स्वामी जी के लिए भी वो उतना ही सार्थक है. तो जेवो एमने प्रमुख स्वामी महाराज में अनुभव थयो हतो एवो ने एवो ज अनुभव महंत स्वामी महाराजना दर्शन कर्या त्यारे महंत स्वामी महाराजमांथी पण एमने ए ज प्रकारनो ए अनुभव छे ए अनुभव थयो. आवा तो घणा बधा प्रसंगो छे. ए प्रसंगोनी अंदर बधा हरिभक्तोने संतोने गुणानुरागीओने आवा अनुभव थया छे अने एवा उद्गारो पण ए लोकोए कहेला छे. साथे साथे महंत स्वामी महाराज पोते पण ज्यारे कोई प्रश्न पूछे त्यारे बहु स्पष्टपणे महंत स्वामी महाराज पोतानुं स्वरूपनी वात करे. एक बाळके तो जाहेर सभानी अंदर महंत स्वामी महाराजे पूछ्युं के अत्यारे प्रमुख स्वामी महाराज शुं करता हशे. हसी पड्या महंत स्वामी महाराज अने बोल्या के आ बैठा छे. एमना तरफ निर्देश कर्यो अने निर्देश करीने वात करी के एमनामां अने प्रमुख स्वामी महाराज में कोई करता कोई फरक
નથી. એક વખત મોહન સ્વામી મહારાજ નડિયાદ પધારેલા અને નડિયાદની અંદર શણગાર આરતી ઉતારીને પોતે નીચે ઉતરતા હતા. રસ્તાની અંદર એક યુવક એ પોતે પ્રમુખ સ્વામી મહારાજનું તૈલચિત્ર લઈને ઊભા હતા અને પછી એમણે મોહન સ્વામી મહારાજને વાત કરી, પ્રમુખ સ્વામી મહારાજ તો ગયા અને હવે શું? તો તે વખતે મોહન સ્વામી મહારાજ બોલ્યા કે એ ગયા જ નથી, અહીંયા રહ્યા છે. એમ કરીને પોતાની જે છાતી હતી એના તરફ એમણે અંગુલી નિર્દેશ કર્યો અને નિર્દેશ કરીને એમણે કહ્યું કે અહીંયા આગળ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પ્રગટ છે, એવી વાત કરી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને અરવિંદભાઈ નામના એક હરિભક્ત જે સેવામાં મોહન સ્વામી મહારાજની સાથે ફરતા હતા અને સુરત મંદિરની અંદર પાટોત્સવ હતો 2016ની સાલમાં. પ્રમુખ સ્વામી મહારાજે 1996ની સાલમાં સુરત મંદિરમાં પ્રતિષ્ઠા કરી હતી અને ત્યાર પછી 20 વર્ષ વીતી ગયા હતા અને મોહન સ્વામી મહારાજ આજે 20મો પાટોત્સવ કરવા માટે ત્યાં પધારેલા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા હતા. શ્રદ્ધાંજલિ સભા પણ ત્યાં ગોઠવેલી, એ નિમિત્તે સ્વામી ત્યાં પધારેલા હતા. તો પાટોત્સવનો વિધિ પૂરો થયો અને વિધિ પતી ગયા પછી જ્યારે મોહન સ્વામી મહારાજ પોતાના ઉતારે પધાર્યા તે વખતે આ અરવિંદભાઈએ મોહન સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે 20 વર્ષ પહેલાં જે પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરની અંદર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી એ તમે ને? આવો પ્રશ્ન પૂછ્યો એટલે મોહન સ્વામી મહારાજ એક ખાલી વાક્ય બોલ્યા, એમાં શબ્દો બહુ થોડા હતા, ફક્ત એટલું જ બોલ્યા કે લાઈન ચાલુ છે. લાઈન ચાલુ છે એટલે જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ હતા, એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ હતા અને શ્રીજી મહારાજના વખતથી આજે આખી લાઈન ચાલુ છે, એમનો કહેવાનો ભાવાર્થ એ આ પ્રકારનો હતો. એક વખત એવો પ્રસંગ બન્યો કે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ એ પોતે અમદાવાદથી દિલ્હી જઈ રહ્યા હતા અને રસ્તાની અંદર બે હરિભક્તો હિતેશભાઈ પટેલ અને દીપેન પટેલ, તેમણે મોહન સ્વામી મહારાજને એક વાત કરી કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા તો તે વખતે અમે આપની પાસે આવેલા અને આપને એવી પ્રાર્થના કરી હતી કે જેવો પ્રમુખ સ્વામી મહારાજમાં અમારું જોડાણ હતું એવું ને એવું જોડાણ આપને વિશે અમને થાય. પછી એવી પણ વાત કરેલી હતી કે જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજની અમે સેવા કરતા હતા તો એવી સેવા અમે આપની પણ કરી શકીએ. આપે આશીર્વાદ આપેલા હતા અને ત્યાર પછી આપને વિશે તો બરોબર જોડાણ થઈ ગયું અને હવે તો અમે જ્યારે ધ્યાન કરીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજનું અને થોડીક વારમાં તો આપ ત્યાં આગળ આવી જાઓ છો. પ્રમુખ સ્વામી મહારાજ જેવું સુખ આપે અમને આપ્યું, પ્રમુખ સ્વામી મહારાજ જેવો લાભ આપે અમને આપ્યો, પ્રમુખ સ્વામી મહારાજ ગયા હોય એવું લાગતું જ નથી. અને તે વખતે મોહન સ્વામી મહારાજ બોલ્યા, એના એ જ છે, એના એ જ છે. આ જ્યારે વાત કરી ત્યારે બે હરિભક્તો હતા, હિતેશભાઈ દીપેનભાઈ, એ પોતે અતિશય રાજી થઈ ગયા, અતિશય પ્રસન્ન થઈ ગયા અને બહુ મોટું પ્રમાણ તો યોગીજી મહારાજનું પોતાનું છે. 1969ની સાલ યોગીજી મહારાજ અમદાવાદમાં હતા. હરિકૃષ્ણ મહારાજની જે મૂર્તિ પ્રથમ ખંડમાં છે એની બહાર કોળી મંડપ છે. તો કોળી મંડપની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજને 1969ની સાલમાં યોગીજી મહારાજે વાત કરી કે તમારા દ્વારા, તમારા બંને દ્વારા એટલે ભગવાન પ્રગટ રહેશે અને તમારા બંને દ્વારા સંસ્થા છે એ ચાલશે અને સંસ્થાનો વિકાસ થશે. આ યોગીજી મહારાજે પણ વાત કરી હતી. આપણે જો પ્રગટના સિદ્ધાંતનો વિચાર કરીએ તો પ્રગટના સિદ્ધાંતની અંદર એવું છે કે હિન્દુ ધર્મ છે, સનાતન હિન્દુ ધર્મ અવતારવાદને માને છે કે ભગવાનના અવતારો પૃથ્વી ઉપર થાય છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું, યદા યદા હિ ધર્મસ્યમાં વાત કરી કે સંભવામી યુગે યુગે. ભગવાન સ્વામિનારાયણે વડતાલ પ્રકરણના 19ના વચનામૃતની અંદર
બહુ સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કે ભગવાનના સાધુ એ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે. એ જીવને જ્યારે એની ઓળખાણ થાય છે ત્યારે એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. એટલે ભગવાન કાં તો ભગવાનના સંત જરૂર આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે અને જ્યારે એમની ઓળખાણ થાય ત્યારે આ જીવ છે એ ભગવાનનો ભક્ત બને છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપરથી જ્યારે અંતર્ધાન થયા પણ એમણે વચન આપેલું કે મારા ગુણાતીત સંતો દ્વારા હું પૃથ્વી ઉપર અખંડ પ્રગટ રહીશ. એટલે ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા, ત્યાર પછી ભગતજી મહારાજ આવ્યા, ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ આવ્યા. શાસ્ત્રીજી મહારાજ પોતે એવું કહેતા કે સત્પુરુષ છે એ સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી ઉપરથી એ જતા જ નથી. યોગીજી મહારાજ પોતે એવી વાત કરતા, અનાદિ પુરુષોત્તમ અને અનાદિ અક્ષર આ બે તત્વો એ પૃથ્વી ઉપર હંમેશા એ પ્રગટ રહેવાના જ છે. પ્રમુખ સ્વામી મહારાજ એ પણ બહુ જેને કહે ને કે સરળ ભાષામાં સમજાવે છે. કોઈ ગામડું હોય તો ગામડાનો જે ચોરો હોય તો ચોરાનો વંશ થતો નથી તો ભગવાનનો વંશ જાય. અને જ્યારે મોહન સ્વામી મહારાજને એક યુવકે લંડનથી પત્ર લખેલો તો તે વખતે મોહન સ્વામી મહારાજે પણ વાત કરી કે કેવી રીતે સમાન છે. તો વર્ણન કર્યું કે સ્વામિનારાયણ ભગવાન અંતર્ધાન થયા પછી એ શ્રીજી મહારાજ જેવા ગુણાતીતાનંદ સ્વામીમાં હતા એવા ને એવા એ શ્રીજી મહારાજ એના એ શ્રીજી મહારાજ ભગતજી મહારાજમાં હતા, એ શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજમાં હતા, એ શ્રીજી મહારાજ યોગીજી મહારાજમાં હતા, એ શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજમાં હતા. અને આપણે પણ એવું છે અને ભવિષ્યની અંદર પણ સંત દ્વારા ભગવાન છે એ હંમેશા પ્રગટ રહેવાના છે. એટલે આજે પ્રગટનો સિદ્ધાંત છે આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને મોહન સ્વામી મહારાજ મળ્યા. એમના દર્શન આપણને થયા તો શ્રીજી મહારાજથી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પર્યંત આપણને બધાના દર્શન અંદર આવી ગયા. આપણને અખંડ આ પ્રકારનો ભાવ રહે અને આ નિશ્ચય આપણા જીવની અંદર અતિશય દ્રઢ થાય અને એવા નિશ્ચયની સાથે મન કર્મ અને વચને આપણે મોહન સ્વામી મહારાજની સેવા કરી શકીએ, આપણે એમને પ્રસન્ન કરી શકીએ અને એમના કાર્યની અંદર સંપૂર્ણપણે આપણે ભળી શકીએ તેવો બુદ્ધિયોગ, બળ અને શક્તિ આપણને સ્વામિનારાયણ ભગવાન આપે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.